ના પેપર પ્રશ્ન આપણી સુધી આવી ગયા છે, જેટલા એવા છે એને જોઈએ, સમજીએ, જાણીએ. અને તમને પણ રિક્વેસ્ટ છે કે જો તમારે પેપર હોય, તમારી સુધી કોઈ પ્રશ્ન આવતા હોય તો મને વોટ્સઅપ કરો, ટેલિગ્રામ કરો, હા, જેથી કરીને આપણે આ વસ્તુ જે છે બીજા સુધી પહોંચાડીએ. ઓકે, તો ચાલ્યો શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન ઉપર નજર નાખીએ તો જુઓ, આર્થિક નીતિ ઉપરથી રોજ આપણને અર્થતંત્રમાંથી ડેઇલી માટે આપણને પ્રશ્ન 1 યા 2 3 પ્રશ્નો જોવા મળે છે. એટલે કે જે આપણું ભારતનું આર્થિકકરણ જે છે ને એને વાંચજો. ક્યાંકથી મળે તો ક્યાંથી વાંચવું? અરે ભાઈ, ધોરણ 10નું સમાજ વિદ્યા લઈ લ્યો ને, બરાબર છે. એના અંદર સામાજિક વિજ્ઞાનની અંદર ઘણું બધું આપી દીધું છે આના અંદર, હો ને એમાંથી જ પ્રશ્ન બને છે. ઘણાના પ્રશ્નો હોય, સરસ શેમાંથી વાંચવું, શેમાંથી? અરે ભાઈ, આપણું જે 8, 9, 10 છે ને એને વાંચી લો ને, બહુ સરસ ડિટેલ મળી જશે. તો પહેલો પ્રશ્ન વાંચીએ. ભારતની અથવા ભારતમાં આર્થિક નીતિ બનાવતી સર્વોચ્ચ સંસ્થા કઈ છે? બરાબર, તો કે ભાઈ અત્યારે તો નીતિ આયોગ જે છે એ જ આપણું ભારતનું અર્થતંત્ર જે છે એની જે કાંઈ નીતિઓ છે એની અંદર ભાગ લઈ રહ્યો છે અને સર્વોચ્ચ સંસ્થા એ છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. ભારતમાં મુદ્રાનું મૂલ્યાંકન, એટલે આપણી જે કરન્સી છે એનું મૂલ્યાંકન જે છે કોના દ્વારા થાય છે? તો કે ભાઈ એના હાટું તો આપણે RBI બનાવી છે, બરાબર. એ કાંઈ મારા તમારા માટે તો છે નહીં. પછીનો પ્રશ્ન છે, શેર બજારનું પ્રમુખ સૂચકાંક જે છે એ કયા કયા છે? તો તમને ખબર હશે, શેર બજારની અંદર જો કાંઈ રસ ના હોય કે ખબર ના હોય ને તોય તમે વાંચતા હશો, છાપામાં આવે કે ભાઈ સેન્સેક્સ આટલું ઊંચું થઈ ગયું, નિફ્ટી આટલી હલબલી ગઈ, આમ થઈને તેમ થઈને લોકોના પૈસા ધોવાઈ ગયા ને વર્ષો પછી સેન્સેક્સ આટલો ગબડ્યો ને, બરાબર. તો આ 2 નામ છે. હજી જો આને છે ને આ લોકોની ટેવ છે. હવે આની બાજુમાં ક્યાં જાય? જો હું કાલ જે બોલ્યો તો એ પ્રશ્ન આજ છે જ, હમણાં તમને બતાવું. હવે આ લોકો છે ને 1-2 દિવસની અંદર તમને પ્રશ્ન પૂછશે, ખબર, બરાબર. નેશનલ સ્ટોક એક્સચેન્જનું વડું મથક કયું? બરાબર છે. આ 1-2 દીની અંદર પ્રશ્ન તમને જોવા મળશે ને મળશે જ. આ લોકોના આવા બહુ જ એના IMP પ્રશ્નો છે કે એની આસપાસ તો એ ભટકતા જ હોય, બરાબર. પછી પ્રશ્ન છે કે રિવર્સ રેપો રેટની વ્યાખ્યા. જો આ RBIને લઈને એક વખત આ લોકો વળગી જાય ને એટલે 4-5 દી RBIને રિલેટેડ ક્વેશ્ચન નાખે જ રાખશે. તો છે ને આ 2 વસ્તુ હોય, એક તો રેપો રેટ હોય અને રિવર્સ રેપો રેટ હોય. તો જો વ્યાજ દર જે છે ને, આ રેપો રેટ એટલે શું ખબર છે? તો ભાઈ એક જાતનું વ્યાજ દર. હવે રિવર્સ છે કે કયું છે એ જોઈએ. તો આપણે પૂછ્યું છે રિવર્સ રેપો રેટ. હવે જો RBI છે ને, બરાબર, એ બધાને પૈસા આપે. માનો કે કોઈ પણ બેંકને એને પૈસા આપ્યા તો એ RBI જે પૈસા આપે છે એના માટે એક રેટ નક્કી કરે, વ્યાજ દર નક્કી કરે, બરાબર છે. અને એ જે એની પાસેથી લઈ એને રેપો રેટ કહેવામાં આવે છે. ઓકે, હવે પાછું થયું શું કે ભાઈ બેંક છે, બરાબર, એની પાસે પૈસા વધી ગયા અને એ RBIને આપે. તો RBIને જ્યારે આપે એટલે કે બેંક જે છે એ RBIને આપે પૈસા, તો એની ઉપર જે વ્યાજ દર મળે એ ઓછું આપે, બરાબર. RBI એમ કે હું તમારા પૈસા સાચું પણ હું તમને એટલા બધા પૈસાનું વ્યાજ ચૂકવીશ નહીં. તો ધેટ મીન્સ રિવર્સ રેપો રેટ. શું કહેવાય? તો કે રિવર્સ એટલે કે ભાઈ જો એવું વ્યાજ દર કે જે બેંક છે એ RBIને પૈસા આપે છે એના પર મળતું વ્યાજ. ઓકે, પછી પ્રશ્ન છે કે પ્રાથમિક ક્ષેત્ર. જો હવે છે ને આ એના 4-5 પ્રશ્ન એવા છે કે જે એને આમ ગળથૂથી પાવેલા છે. એના છે ને 4 ક્ષેત્ર હોય, બરાબર છે. એમાંથી તમને પૂછી લઈએ. હવે 2-3 દી પછી કોઈક બીજાને બીજું ક્ષેત્ર પૂછશે, ત્રીજું પૂછશે, બરાબર. પછી એમાંય પૂછશે સર્વિસ છે એ કેટલા નંબરનું પ્રાથમિકમાં આવે, બરાબર. તો પ્રાથમિક ક્ષેત્ર એટલે કે પહેલું પગથિયું જે છે, કોઈ પણ સમાજ હોય, દેશ હોય, દુનિયા હોય, બરાબર છે, એનું પહેલું પગથિયું શું હોય? તો કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું એ, બરાબર. તો પહેલું પગથિયું શું હોય? તો કે ઉત્પાદન કરતી વસ્તુઓ શું છે? તો કે જો કૃષિ છે એ કોઈ પણનું ઉત્પાદન કરે, બરાબર છે. પછી મત્સ્યપાલન છે તો તમે મચ્છીનું ઉત્પાદન કરો છો, અથવા તો કોઈ પણ વસ્તુનો ઉદ્યોગ લાવો છો તો એ કાંઈક ને કાંઈક ઉત્પાદન કરશે, એટલે એ પહેલું પગથિયું થાય. પછી ઉત્પાદન થઈ ગયા પછી એનું તમે વેચાણ માટે માર્કેટમાં લઈ જાઓ, એ સેકન્ડ પગથિયું થયું, બરાબર છે. પછી ત્રીજી વસ્તુ થઈ કે ભાઈ એને જ્યાં તે પ્રોપર લોકેશન સુધી પહોંચાડવું, બરાબર છે. માર્કેટમાં આવ્યું, માર્કેટમાંથી પછી તમે એ વસ્તુઓ જ્યાં ત્યાં સ્થળ ઉપર પહોંચાડો છો, એ ત્રીજું પગથિયું થયું. અને ચોથું પગથિયું છે ને એ આખું સર્વિસ સેક્ટર આવી ગયું, બરાબર છે. માત્ર ને માત્ર સર્વિસ આપવાની જે વાત હોય એ સર્વિસની અંદર શું આવી શકે? તો કે ભાઈ જો શિક્ષણ આપવું, બરાબર. તો શિક્ષણની અંદર તમે કોઈ વસ્તુ છે ને ઉત્પન્ન નથી કરતા, બનાવતા નથી, માત્ર ને માત્ર એક જાતની સર્વિસ આપો છો. એટલે શિક્ષણ ઉપર સરકાર છે એ સર્વિસ ટેક્સ લગાડે. પછી તમે કોઈ એવો બિઝનેસ કરો છો કે જેમાં તમારું કાંઈ ઉત્પન્ન નથી, તમે ક્યાંકથી લાવ્યા, વચ્ચે દલાલ છે, માર્કેટ છે, ભાવ છે, હોલસેલરો છે, એ પછી લઈને તમે અહીંયા લાવીને સેલ કરો છો, તો તમે એ સર્વિસ આપો છો. બેંક છે,
બરાબર. આની અંદર બેસ્ટ એક્ઝામ્પલ એ તમને પૂછશે કે ભાઈ બેંક છે એ કયા ક્ષેત્રની અંદર આવે, તો એ ચોથા ભાગની અંદર આવે, કારણ કે એ સર્વિસ આપે છે. શું કરે છે? એનું કામ છે તમને સર્વિસ આપવી. ઓકે, હવે આઈ થિંક તમે આના 4 પગથિયા જે છે એ સમજી ગયા. પછીનો પ્રશ્ન છે, ભારતમાં બેરોજગારી ડેટા જાહેર કરતું એવું એક સંગઠન છે, બરાબર છે, તો બેરોજગારી કોણ જાહેર કરે? તો કે ભાઈ NSO, બરાબર. એનું ફૂલ ફોર્મ છે ને ભાઈ, તમે આપણે શું કહેવાય કે ભાઈ નેટમાંથી આ બધું ગોતી લેજો, બરાબર. જે આવા નામ આવે ને ન ખબર હોય તો નેટમાં જરાક જોઈ લેવું. આગળનો પ્રશ્ન છે 2025 બાદ હવે થનારી, બરાબર છે, એટલે કે 25 તો અત્યારે ચાલુ છે અને 2011 પછીની વાત છે, એટલે અત્યારે હવે જે કાંઈ જનગણના કે વસ્તી ગણતરી થશે તો એના માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થશે? તો કે ભાઈ હવે આપણે બધા ડિજિટલ થઈ ગયા છીએ, બરાબર, એટલે ડિજિટલ પદ્ધતિથી એક એપ બનાવવામાં આવશે ને એપ દ્વારા જે છે આ કદાચ અમિત શાહે જાહેર કર્યું હતું કે આપણે નવી જે કાંઈ વસ્તી ગણતરી કરીશું એ ડિજિટલના માધ્યમથી કરીશું. પછી પ્રશ્ન આવ્યો, હાલમાં થયેલ વ્યાસ શક્તિ રક્ષા કરાર, બરાબર, વ્યાસ શક્તિ રક્ષા કરાર જે છે એ કયા દેશની સાથે કરવામાં આવ્યો? તો કે આપણે એને ફ્રાન્સ દેશની સાથે કરેલો છે. પછી પ્રશ્ન છે, કઈ યોજના, બરાબર, આ બહુ વર્ષોથી મેં કીધું ને અમુક પ્રશ્ન એના ગળથુથી પાવેલા છે, ક્યારેક મનરેગાનું ફૂલ ફોર્મ પૂછી લે, બરાબર છે, બાકી આ રીતે પૂછે કે ભાઈ કઈ યોજના ગ્રામીણ રોજગાર આપતી અથવા તો એની સાથે જોડાયેલી સંસ્થા છે? તો કે ભાઈ મનરેગા, બરાબર છે. આ જે છે ગ્રામ્ય લેવલે કે મને લગભગ હું ખોટો ન હોય તો એમાં કંઈક એવું વચન છે કે ભાઈ 100 દિવસનું રોજગાર આપવું. આ એક હું ફાઇનલ નથી, પણ તમે ખ્યાલ હોય તો તમે કોમેન્ટમાં કરજો કે સર એની અંદર આટલા દિવસની રોજગારીની વાત કરવામાં આવી છે. પછી જે પ્રશ્ન શ્વેત ક્રાંતિનો સંબંધ, આ એવો છે બહુ જૂનો, બધાને ખબર જ હોય ભાઈ દૂધ ઉત્પાદન આવે. પછી જે ભારતમાં પ્રત્યક્ષ કર એટલે ડાયરેક્ટ ટેક્સ છે ને એ કોણ વસૂલ કરે? તો કે उसके लिए है ना IT ઇન્કમ ટેક્સ વિભાગ ડાયરેક્ટલી ટેક્સ ભરીએ, બરાબર. પછી જે માનવ વિકાસ સૂચકાંક કઈ સંસ્થા જાહેર કરે? આ રેલવેવાળાએ છે ને ઓછામાં ઓછો મેં તો ભાઈ આ 25 એક્ઝામમાં પ્રશ્ન રેલવેની બધી એક્ઝામોમાં જોયો છે, બરાબર. તો UNDP છે. પછીનો પ્રશ્ન છે, વિશ્વ બેંકની સ્થાપના. આ એક કંઈ પ્રશ્ન નવા નથી, તમે જેને જૂના પેપરો કર્યા હોય ને એના માટે GK તો છે ને આમ રમતા રમતા કરી જાય એવું છે, બાકી કાંઈ છે નહીં. પછી જે એ સ્થાપના જે છે વિશ્વ બેંકની ક્યારે થઈ? તો કે ભાઈ 1944ની અંદર કરવામાં આવી. હજી એ પ્રશ્નને એવી રીતે પૂછે છે કે ભાઈ વિશ્વ યુદ્ધો થયા એ પછી દરેક દેશને ઊભા કરવા, બેઠા કરવા કઈ સંસ્થાની સ્થાપના કરી? એમાં ઓપ્શનમાં વિશ્વ બેંક આપ્યું. આને આવી રીતે પણ આ લોકો પૂછે છે. પછી મેં કાલે જ કીધું હતું ને કે ભાઈ ગરીબી હટાવો, આ વાત છે એ કઈ યોજના આરે છે અને કઈ પંચવર્ષીય યોજનામાં કોણે આપેલું? જો આ બધા એના છે ને આ મને ખબર છે કે એ ધીમે ધીમે કઈ બાજુ કોટા કાઢતા જાય છે આ લોકો. એટલે ગરીબી હટાવો જે છે ઇન્દિરા ગાંધીએ નારો આપેલો. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો કલિંગ યુદ્ધ. હવે આ કોને ન આવડે? જે તૈયારી કરતો હોય બધાને ખબર હોય કે ભાઈ અશોક જે છે એને કલિંગનું યુદ્ધ કર્યું હતું ને એમાં નવાઈ શું છે? આ 3જી વાર પ્રશ્ન પૂછ્યો આ જ પરીક્ષામાં. આને પહેલાં એમ પૂછ્યું ક્યારે થયું હતું? તો ભાઈ ઈસવીસન પૂર્વે 261માં. પછીનો પ્રશ્ન છે, ઇલાહાબાદનો સ્તંભ જે છે, બરાબર, જે અશોકનો શિલાલેખ છે એવી રીતે સ્તંભ લેખ છે ઇલાહાબાદમાં, એ કોણે બનાવ્યો હતો? તો કે ભાઈ એની અંદર 2-3 આમ એવું કહેવાય કે ભાઈ લોકોનું એવું કહેવાનું છે કે ભાઈ હર્ષવર્ધને કર્યો હતો, બરાબર છે, અને કોઈ લોકો એવું કહે છે કે ભાઈ સમુદ્રગુપ્તે કરેલો હતો. તો આપ જરા ચેક કરી લેના દોસ્તો. પછી જે પ્રશ્ન સર્વોત્તમ રોજગાર આપતું ક્ષેત્ર, આ કાલ કે પ્રમદી પૂછ્યું આજે પૂછ્યું કે ભાઈ એવું કયું ક્ષેત્ર છે જેમાં સૌથી વધારે રોજગારી આપણને મળી શકે? તો કે ભાઈ કૃષિ ક્ષેત્ર. ત્યારબાદ પ્રશ્ન જોઈએ તો આપણને શું પૂછી લીધું? તો કે ભાઈ વિજયનગર જે છે આ બધા જેટલા રાજ્ય સામ્રાજ્ય થઈ ગયા ને બધા પ્રખ્યાત, બધામાંથી પ્રશ્ન લાવે રોજ એક. એટલે તમને એમ ન લાગે કે ભાઈ મેં વાંચેલું મારું છે એ વેડફાણું. એટલે બધા જ ઇતિહાસકારોમાં જે સારા રાજા રજવાડા થઈ ગયા બધાને તમારે નજર મારવી જ પડે. અને તમારું પેપર જે દી હોય તે દી કયો રજવાડો પૂછવાનો છે એ પાછી આપણને ખબર નથી. એટલે આપણા માટે તો શું રહ્યું, બધાને વાંચવું જ પડશે. કેમાંથી પ્રશ્ન તમારા ભાગમાં આવે છે એ નક્કી નથી. એટલે હરિહરને બુકા, બરાબર, કાઢી નાખે ભૂકા, આવા જેટલા હોય એ બધાને વાંચી લેજો એટલે તમને સરળ રહે. પછી જે મુઘલ શાસક અકબરે દીને ઇલાહી ધર્મની શરૂ કરેલી, બરાબર, ક્યારેક એમ પૂછે કે આ ધર્મ કોણે અપનાવેલો? હવે આમાં એમ પૂછ્યું ક્યારે કરેલી? તો મારા ખ્યાલ પ્રમાણે 1582 આન્સર બને છે.
પછી પ્રશ્ન છે પ્રથમ બૌદ્ધ સંગોષ્ઠી અથવા તો બૌદ્ધ સભા જે થઈ પ્રથમ ક્યાં કરવામાં આવેલી? કાલ કીધું હતું ને કે બૌદ્ધ ધર્મને તમે વાંચી લેજો, આવડા રોજ ત્યાંથી લઈ આવે છે પ્રશ્ન, બરાબર છે. હવે એ બૌદ્ધ ધર્મના પ્રશ્ન પૂરા થાય ને એટલે પછી જૈન ધર્મની વાહે પડશે, એમાંથી હશે એટલા પ્રશ્નનો ઢગલો કરી દે છે. તો આ થઈ હતી રાજગૃહ. પછી પ્રશ્ન છે સૌ પ્રથમ પ્રોગ્રામેબલ કોમ્પ્યુટર કયું હતું? બરાબર, તો મેં સર્ચ કર્યું ને એ મુજબ મને જવાબ આ મળ્યો છે Z3. આપ જરા દેખ લેના કોઈ ઓર હો તો. આગળનો પ્રશ્ન જોઈએ કે Ctrl+C સામાન્ય ઉપયોગ શું હોય છે? એટલે ભાઈ ડેટા કોપી કરવા, ડેટા હોય, ફાઇલ હોય, જે કંઈ હોય એને કોપી કરવા માટે તમે Ctrl+C ઉપયોગ કરો છો, એમાં શું નવું છે? પછી પ્રશ્ન છે 1 મેગાબાઇટમાં કેટલા KB હોય છે? તો આ પણ પ્રશ્ન કેવા છે કે બધાને ખબર હોવી જ જોઈએ, બરાબર છે. તો 1024 KB એટલે કે કિલોબાઇટ બરાબર શું થાય? તો કે 1 MB થાય. પછી પ્રશ્ન છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ જે રહ્યું એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો ઇધર મેં આપકો થોડા સમજાતા હું. સોફ્ટવેર હોય ને ભાઈ એ બે પ્રકારના હોય, બરાબર. એક સોફ્ટવેર એવો હોય કે એપ્લિકેશન સોફ્ટવેર હોય, કેવો હોય? એપ્લિકેશન. બીજો હોય ને એ સિસ્ટમ સોફ્ટવેર હોય, બરાબર છે. હવે તમારી પાસે મોબાઈલ છે ને, તમે સાંભળ્યું હોય કે ભાઈ તમારા મોબાઈલમાં સોફ્ટવેર ઉડી ગયો છે એટલે ફોન હાલતો નથી, તમારે એને ફોર્મેટ અથવા તો એમ કે રિસ્ટોર કરવો પડશે. તો જે મોબાઈલ આખાને ચલાવી શકે એવો સોફ્ટવેર હોય ને એને કહેવામાં આવે સિસ્ટમ સોફ્ટવેર, બરાબર. એ પહેલાં તો હોય ને તો તમે બાકીની એપ્લિકેશનો અંદર ઇન્સ્ટોલ કરી શકો. એપ્લિકેશન સોફ્ટવેરનો મતલબ એવો હોય છે મિત્રો કે જે કોઈ પર્ટિક્યુલર ચોક્કસ કામ માટે હોય. જેમ કે તમારી અંદર તમે ગૂગલ ક્રોમ નાખ્યું, બરાબર છે. તો ગૂગલ ક્રોમનું કામ શું છે? તો કે ઇન્ટરનેટ સાથે તમને જોડવાનું, એક જ કામ કરી દઈએ, બરાબર છે. પછી તમે માનો કે MX પ્લેયર નાખ્યું છે, તો MX પ્લેયર છે એ તમને મૂવી આ બધું પ્લે કરવા, સોંગ પ્લે કરવા કે વિડીયો પ્લે કરવા માટે મદદ કરે છે. તો તમે આઈ થિંક બંને સમજી ગયા છો. હવે પ્રશ્ન જોઈએ. જો તમને બાજુમાં વિમાનનો અવાજ સંભળાતો હશે, મેં અગાઉ કીધું છે મારા ઘરની પાસે છે ને ભાઈ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર છે. તો આખો દિવસ વિમાન ઉડાડતા હોય, ઘડી ઘડી વિડીયો હું સ્ટોપ કરું તો મને પણ નથી ઓલું સારું લાગતું, એટલે થોડુંક ડિસ્ટર્બન્સ આપ સહન કરી લેના. પછી જે ભારતમાં આવેલું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? તો ઉસે બોલતે કંચનજંઘા, બરાબર. 8586 મીટર જેટલું ઊંચું છે. પછી જે કઈ ભૂ આકૃતિને વિશ્વની છત કહેવામાં આવે છે? બરાબર છે. તો કે ભાઈ હવે એને પામીરનો પઠાર તરીકે હિન્દીમાં બોલે છે, બરાબર છે. હવે એ પામીરનું કંઈક છે, ગુજરાતીમાં હવે શું કહેતા હોય મને બહુ આઈડિયા નથી. પછી પ્રશ્ન છે કે રૂર ક્ષેત્ર કયા દેશનું પ્રખ્યાત ખનિજનું ક્ષેત્ર છે? તો એ જર્મનીની અંદર આવેલું છે અને ત્યાં કોલસાની ખાણો અને સ્ટીલ જે છે એ મળી રહે છે, એના માટે છે. પછી પ્રશ્ન છે ભારતનું કયું રાજ્ય છે એ ખનિજ ભંડાર માટે તરીકે અથવા ખનિજના ભંડાર તરીકે જાણીતું છે? તો આપણે તો ઝારખંડ જ છે, ઓકે. પછીનો પ્રશ્ન છે ભારતનું સર્વાધિક વરસાદવાળું સ્થળ? તો મોનસીરમ કે માનસીરમ તરીકે આપણે ઓળખીએ છીએ, મેઘાલયની અંદર આવેલું છે. કઈ નદી છે ને ડેલ્ટા બનાવતી નથી? તો આપણી ગુજરાતની અંદર આવેલી ભાઈ નર્મદા, ઓકે. પછી ઉલર તળાવ વિશે પ્રશ્ન હતો કે ભાઈ ઉલર તળાવ જે છે ક્યાં આવેલું છે? કે ભાઈ જે એન્ડ કે જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર આવેલું છે. મિત્રો જેટલા પ્રશ્નો મળ્યા એટલા તમારી સુધી રજૂ કર્યા છે. બાકી કુછ કહેના હે તો આપ કોમેન્ટ કરી દીજીએ, ઓકે. અને મારી યારે કંઈ પૂછપરછ કરવી હોય તો 91 57 68 80 58 નંબર છે આપણો, એના પર વોટ્સઅપથી મારી સાથે વાત કરી શકો છો. મટીરિયલ ખરીદવું હોય તો પણ તમને મળી જશે. ચલો મળીએ છીએ બીજા વિડીયોમાં.